આપણને બધાને ભેગા કરે, જગત ભેગું થાય તો વેરણ શેરણ કરે. સંતનું કામ છે ને એ દરેકને સહયોગ ને સહકાર આપવાનો ભાવના દરેકનો હોય. આજે કોઈ પણ કાર્ય તમે સારું કરતા હો તો એમાં આપણે હાથ લોમો કરવો. કોઈ પણ સારું કાર્ય થતું હોય તો એમાં 5 રૂપિયા આપણે પોતાના ખર્ચીને પણ જો સારા કાર્યમાં સહકાર આપશો તો એનો પડઘો આજ નહીં કાલ તમારે પડે. તમે આજે તમે કહો, તમે તમારા ઘરમાં ઘરવાળાને રોટલી ચોપડી અને ખવડાવશો ને તો એ ચોપડી રોટલીની તમને કોક દાડો મળશે. અને જો એમને આકરી ખવડાવી તો એવો છોકરાની બહુ એવી આવે ને તો તમને ભૂખવી રોટલી ના ખવડાવે. આ એનો પડઘો છે, તમે આનું પરિણામ છે. એટલે કોઈ પણ હું કાલે ધારો કે કાલે બેઠો તો મને તમે ના આવ્યું તો શું બપૈયું તો એ બપૈયું તમે મને આવ્યું ને એનું મારા કર્મનું પરિણામ છે. જો આવું મેં ના કર્યું હોય ને તો આ દુનિયામાં કોઈ તમને કશું નહીં આવે. પાણી જો પાછું ને તો દૂધ મળશે, અને દૂધ પાછું ને તો અમૃત પાસે તમે પણ આવું કરવું પડશે. કર્મનો સિદ્ધાંત એમ છે, જો કર્મ તમારા જીવનમાં સારું છે તો ભગવાનને તમારે હાથ જોડવાની જરૂર નહીં પડે. તમારું કર્મ છે ને એ જ પ્રધાન છે, કર્મ છે એ જ પરમાત્મા છે. આ જીવનમાં જે કંઈ ભૂલો તમે કરો છો ને અને આપણા જીવનમાં કંઈ પણ વિટંબણા પેદા થાય છે ને કોઈને હોમે ઓગળી કરવાની જરૂર નહીં. આપણા હોમે ઓગળી આપણી ભૂલના કારણે જ થતું હોય. અમારા ઘરમાં મને ઘરે વારે કે આ બધું તમે વધુ માર્યું. 100% સાચી વાત છે. કેમ કે મેં ના હોત તો આ બધું બનવાનું હતું જ નહીં. એટલે વાતમાં 100% સાચી વાત છે કે હું જો કરું અને આ જગતમાં જો આ બે વસ્તુ છૂટી જાય. કઈ બે વસ્તુ? હું ને મારું. આ બે માયા છે. આ હું ને મારું જો છૂટી જાય તો આ જગતમાં તમારે કચ્છું ભજન કરવાનું, રામનું નામ લેવાનું કે માળા ફેરવાનું, જાત્રા કરવા ક્યાં જવાની જરૂર નહીં. આટલું બે છૂટી જાય તો ઘેર બેઠે બેઠે સ્વર્ગ છે. પણ આ છૂટવું બહુ કઠિન છે. આજે કોઈ પણ વ્યક્તિ છે, આજે મેં કાલે મારે 2 બહેન બેઠા હતા તો એને મેં કીધું કે જુઓ આ જગતમાં તમારું છે ને એ કોઈ તમારું ઢૂંઢવી લેવાનું, પણ તમને એવી સદગુરુ એવી શાન આપી છે કે આ જગતમાં આ જગતની માયા કોઈની થઈ નથી, કોઈની થવાની નહીં અને કોઈની છે નહીં. આપણને આ કુદરતે જે કંઈ આપ્યું છે ને એ આપણને આનંદ પમાડવા માટે, આનંદ કરવા માટે જ મળ્યું છે. હવે તમને ભોગવતે ના આવડે એમાં ભગવાનનું શું વાંક? આપણને ભોગવતે આપણના શરીર આપ્યું. આ શરીરમાં આંખ, કાન, નાક એવા અણમોલ વસ્તુ આપી છે જે તમે લાખો રૂપિયા ખર્ચો નહીં તો આંખ ના મળે, આવી ના આવી, કોણ ના મળે, આવી વસ્તુ આપી છે. પછી એને આ બધા 10 દરવાજા છે, એ 9 દરવાજા ખુલ્લા છે. આ 10 દરવાજે જો તમે ધારો ને તો કચરોય આવે અને સારી વસ્તુ આવે. હવા કોણથી શું સાંભળવું એની સત્તા પરમાત્માએ તમને આપી છે. અમે તમને કોણ આલ્યા? સાંભળવા આલ્યા છે. પણ શું સાંભળવું શું ના સાંભળવું એ સત્તા તમને આપી. હવે તમે ના સાંભળવાનું સાંભળો અને ઘરમાં ઝઘડા થઈ તો એ કોનો વાંક? ભગવાનનો? કોઈનો વાંક નહીં. આપણને સંપત્તિ કુદરતે આપી છે ને એ બધી આ બગીચો આપ્યો છે ને એ બગીચો તમારે બહુ આનંદ પમાડવા માટેનો આપ્યો. પણ એને ભોગવતે ના આવડે તેનું પરિણામ તમારે જ ભોગવવું પડે. કોઈને બીજાને નથી. મને કોઈ ઠપકો હાલતું હોય તો ચમ આપે છે ને ચમ મને આવ્યો એને જોવાનું, મારી ચોંક ભૂલ થાય. મને કહેવાની સત્તા નહીં, કોઈ કહી શકે નહીં. પણ આપણે ભોગવવાનું આવે. કરેલા કર્મના બદલા ભોગવવા પડે છે. ભગવાન રામ અને કૃષ્ણને ભોગવવા પડે, એમણે ભૂલ કરી તો એમને ભોગવવું પડ્યું. એમ દરેક વ્યક્તિ છે ને આપણા મહાપુરુષોએ કીધું એક પુસ્તક છે કર્મનો સિદ્ધાંત, થિયરી ઓફ કર્મ. તો એ કર્મના સિદ્ધાંતની અંદર એવી વાત છે કે તમે જેવો સત્કાર આપશો ને એવો આ સત્કાર તમને કદાચ નહીં મળે ને તો ભવિષ્યમાં પણ તમને મળશે ને મળશે. કેવો તમારો સત્કાર છે. આપણે આવ નહીં, આદર નહીં, નહીં નેનો મેં નહીં, તે ઘર કદી ના લઈએ. જે ઘર તમને આદર ના હોય, પ્રેમ ના હોય, એવું બોલાવે ના તો એના ઘેર જઈને તમારે શું કરવાનું? એટલે ઘર જવાનું નહીં. એટલે આપણે ઘણા લોકો એમ કે આપણા મંદિરમાં ભગવાન છે, આ મંદિરમાં ભગવાન પથ્થરનો ભગવાન પથ્થર બની અને ભગવાન બની ગયો. હજારો લોકો એને નમસ્કાર કરે
અને તમને તો મૂર્તિ સમાન આપ્યા છે. આવું શરીર આપ્યું છે. આ શરીરથી તમે કોકનું પણ કલ્યાણ ના કરી શકો તો આ શરીર શું કામનું? આપણે આપણા કુટુંબને પરિવાર માટે તો તમે બધું આપણું જિંદગી સમર્પણ કરો. એ પરિવાર રોટલા ખાઈને પણ જેને એવું બોલશે ને તો વાપરજો કે દાળ બરાબર નથી, લાડવા ખવડાવ્યા તો એમ કે ચા ના ભાઈ એટલે આ મને આટલા લાડવા ખાધા દાળ ભાત એટલે ચામાં તારે શું હોય રહી ગયું કે મારે બધું કર્યું પણ ચા ના ભાઈ એટલે કોણે મજા આવી ગયું. એટલે હકીકતમાં જગત છે ને કોઈનું નથી, કોઈનું થવાનું નથી અને કોઈનું થશે પણ આ જગતમાં કેવી રીતે રહેવું ને એની કળા કોઈ સંત પુરુષો પાસે મેળવી લો. આ જગત છે ને એ બહુ આનંદી અને સુખ છે. તમારે ચોય ફસાઈ જવા આ ટીવી છે ને એમાં આગ લાગે, પાણી આવે, ધુમાડ, ધરતીકામ આવે, કેટલા હજારો માણસો મરી જાય. ખાલી તમે જોયા કરો તો કઈ થાય? અને એ બધાનો વિચાર તમે કરો ને તો તમારી આંખમાં શું આવે? તમને રોવું આવી જાય, અરે બિચારા મરી ગયા. એટલે આ જગતમાં પરમાત્મા જો મને એક વાત એવો પ્રસંગ આવ્યો કે આ ડૉક્ટર છે ત્યાં દવાખાનામાં પોતાના દવાખાનામાં જાય તો કોઈ બૂમો પાડતું હોય, કોઈ રાડો પાડતો હોય, સાહેબ અમારી દવા કરતા ને અને આટલી બધી પેટના બધું જોવે અને એનું દર્દ જો આ દર્દ આ ડૉક્ટરને થાય તો ડૉક્ટર કેટલા દાડા જીવે? એટલે તમારે ડૉક્ટર જેવી ભૂમિકા ભજવવાની છે. કેમ? જોયા જ કરવાનું. આ પતંગિયું છે ને પેલું પતંગ પણ ગરોળી ફાટ દઈને પકડીને ખાઈ જાય, અરે નહીં કહેવાનું, એનો ખોરાક ખાઈ જાય. તમારે કહેજો જેટલી વસ્તુ તમે માથે હોરશો ને એટલા દુઃખી થશે, એટલું દુઃખ. આ જગતની કોઈની વાત થઈને તમારે જોયા જ કરવાનું. તમને દ્રષ્ટાનું જ્ઞાન આપ્યું છે કે આ જગતમાં જે થાય ને જોયા કરો. તમારે કોશામાં ભળવાનું નહીં. આ જગત તમને આપ્યું છે ને એ જગતમાં ભળી જવા માટે નથી આવ્યું, પણ એને સમજીને આનંદ કમાડવા માટેનું તમને આપ્યું. પણ આપણે શું છે, રૂપિયા કમાઓ, કરોડોપતિ તમે થાઓ, પણ પૈસા તમારા નીતિના નહીં હોય ને તો અનીતિના, નીતિ વિના ન્યાય નહીં, વિવેક વિના જેમ જ્ઞાન, આસ્થા વિના નર જાણવો હરજી કાંગ સમાન. કે તમારી પાસે ગમે એટલી રૂપિયા હોય, આજે હું તમે કહું મારે કે તમારે 5 રૂપિયા ખાટવા, મને હમણાં ભાઈએ કીધું નેહાણી જ ના રાખતો તો કોઈ ના. મને કીધું જુઓ હું બીમાર પડું અને દવાખાનામાં 5-25 લાખ રૂપિયા સરકાર આલે પણ દુઃખી કોને થવાનું? આપણે થવાનું. પૈસા તો પેલો ડૉક્ટર લઈ જાય અને આ દુઃખી આપણે થવાનું. તો એને ના કરતા એવું ચમ ના શીખીએ કે આપણે મોઢા ના પડીએ અને મોઢા પડા તો આપણે હું તો હું છું. હમણાં એક ભાઈ અમારા પડી ગયા હતા, એક બેન 3 ટુકડા થઈ ગયા. મેં કીધું હું કેટલાય વખત પડ્યો પણ અમે 2 જણા પડા છે પણ કો તો કોઈ ઊભું કરનાર મળે એવી જગ્યાએ પડા, કો તો કશું વાગે નહીં એવી જગ્યાએ પડા. પડા તો ખરા, અમે પડા, અમને વાગે છે પણ આવું ભયંકર તકલીફ નહીં થાય. 50 ને 50 લાખ ને 5-5 લાખ રૂપિયા એવું અમારા જીવનમાં આજ સુધી બન્યું નથી. આ એક જ કોરોનામાં અમારે લાખ રૂપિયા ખર્ચવા પડ્યા. એ પણ ખર્ચવાની પાછળ જો કે અમે ના ખર્ચ્યા. ધારો કે હું આજે કંડક્ટરમાં બેઠો તો મને કે ના પૈસા નહીં લેવા ટિકિટના. હું ચમ આમ જોયું આ તો અમારા ગામનો છે એટલે આ તું તો આ કંડક્ટરનો છે એના પૈસા નહીં લેવાના તમારે. એટલે પણ તારે છોકરા કરવા પણ તમારે ના કરવું અને તો પણ તમારી સેવા કરનાર તમને મળે છે. પણ આપણે કરેલું હશે તો. કોઈ દાડો જીવનમાં તમે કંઈ નહીં કર્યું હોય ને તો તમને કદી નહીં મળે. એટલે આપણા જીવનમાં કંઈક ને કંઈક જો તમને સહાયરૂપ થતું હોય, અગર તો કોઈ મદદરૂપ થતું હોય તો આપણે પૂર્વે કોકને 5 રૂપિયા આપ્યા છે ને એનું આ પરિણામ. આજે ના કર્યું હોય ને તો કદી નહીં આવે, આ તમને કહી દઉં. એટલે આપણા કર્મને આ વર્તમાન છે ને એ જ તમારું ભવિષ્ય. વર્તમાનમાં જેટલી એક વિદ્યાર્થી વર્તમાનમાં સારું ભણે, સારો અભ્યાસ કરી, સારી ડિગ્રી મેળવે તો એને ભવિષ્યમાં આજ નહીં તો કાલે એને નોકરી સારી મળવાની છે, સારો પગાર મળવાનો છે. પણ આપણે હું કલેક્ટર હાથમાં ગોળને કલેક્ટર ના છું તો કલેક્ટર તો ભણ્યું કેવું છે કે હાથ ધોરણ દેતા પણ કલેક્ટર તો નહીં થવાય. તને મજૂરી કોઈ ના રાખે. આપણું કર્મ જેટલું ઉજળું રાખશો, વ્યવહાર તમારો ઉજળો રાખશો અને વ્યવહાર તમારો સારો હશે ને તો તમારે કોઈ જગ્યાએ અટકવાનું નહીં થાય. ભગવાને કીધું છે કે હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી, જેની સુરતા સાંભળ્યાની સાથ વડે વેદવાણી. વેદને વાણી એમ કે છે કે હરિને ભજતા જો પરમાત્માના જેને જેને ભજન કર્યું છે ને એને કદાચ કપડાં પહેરવા નહીં હોય
પણ એમનું કામ જે કર્યું છે ને એવું આ દુનિયામાં કોઈને નહીં કર્યું. નરસિંહ મહેતા, મીરાબાઈ, આ એકનાથ, તુકારામ બધા બહુ મજૂરી કરીને પોતાનું જીવન જીવ્યા. અને સંતો કોઈ દાડો ચાહે અસારામ જીવન જીવ્યા નથી. એ મજૂરી કરીને જીવ્યા છે, આજે એમના નામ અમર છે. આપણે ના કીધું કે તમારા ઘરમાં તમે આવો તો તમારા ઘરનો મોભો એક વ્યક્તિ આવે ને તરત આખા ઘરનો ચિતાર કહી દે. તમારા આવકાર ઉપરથી, બોલવા ઉપરથી, તમને બિહારે, પાણી પાય, તરત સમજી જાય કે આ ઘરના માણસ બહુ વિવેકી છે, બહુ સજ્જન માણસો છે, એવી એને ખબર પડી જાય. એટલે આપણે કોઈની જાહેરાત કરવાની જરૂર નથી. તમે કેવા છો, પણ તમારું વર્તન, વ્યવહાર અને વિચારો તમારા કારણે તમે મહાન બની શકો. આપણે મહાન બનવું નથી, પણ આપણું કર્તવ્ય અદા બરાબર કરીએ. આપણને જે ફરજ બતાવી, ધારો કે તમે છો, તમે સ્ત્રી તરીકે ઘરમાં હો તો તમારે સ્ત્રી કરીને ફરજ બરાબર બજાવો ને તો આ દુનિયામાં તમારે હવે કોઈ ઓગળી કે ના રહે. પણ આપણે એવું ના કરીએ, રોટલી કરતાં કરતાં ધ્યાન બીજે જાય તો કહો તો રોટલી બળે, કહો તો હાથ બળે, કહો તો કોક થાય, પણ કોક તો થાય. એટલે હંમેશા આપણા જીવનમાં જો સુખી થવું હોય, કોઈ ભગવાનને તમારે આજીજી કરવી નહીં, વિનંતી કરવાની. કોઈ ગુરુ મહારાજે આખા ગુરુ મહારાજને ધોઈને પી જાય અને ગુરુને કહેવું ના કરે તો કોઈ કામનું નહીં. શું કરવાનું? કશું કામ નહીં. તો કે એવું નહીં, જરૂરી નહીં. માતા, પિતા અને ગુરુ આ ત્રણ જાગતા તીર્થ છે. અને આ જાગતા તીર્થ જો કદી જેને સાધ્ય કર્યો હોય એને કોઈ તીર્થમાં જવાની જરૂર નથી. અને આજે તમે જુઓ, આજે 50 કરોડનો આંકડો આવ્યો. આ હરિદ્વાર ઋષિકેશમાં નાવાવાળાનો 50 કરોડ માણસો આવશે નાવા. આજે 50 કરોડ આવે તો ભારતમાં 4 એવા કુંભના મેળા થાય છે. તો આ વિશ્વ ખુશને પરમાત્માનું ભજન થઈ જાય. પણ આ બધા નહીં અને બહાર નીકળે હતા એવા ઘેર આવે ને તેમાં કશું ફરક ના પડે. પછી યાત્રા કરવાનું શું હતું? આપણે યાત્રા કરવાની એની અસર તમને ના થાય, સંતોની એની અસર ના થાય. આપણે ગોળી લઈએ અને અસર ના થાય તો ડૉક્ટર કે તમે ગોળી તો આવી પણ મારે તાવમાં ફેર પડતો નથી, એટલે ડૉક્ટર નિષ્ફળ જાય કહેવાય. કેમ કે તમે અસર થતી નથી મારી. એમ સંત પુરુષો આટલા બધા બોલે છે, આટલી બધી કથાઓ ચાલે, આટલા બધા તીર્થો ભારતમાં, દુનિયામાં બીજા દેશમાં કોઈ જગ્યાએ આવા તીર્થો નથી. તો એ ધનવાન છે. જાપાન, જર્મન તમે જુઓ, અમેરિકા, આ બધા કરોડો અદબોપતિના માલિક છે, પણ એ લોકો કર્મના સિદ્ધાંતનો બરોબર ફરજ બજાવે. કોઈ દાડો ગદ્દારી ના કરે, કોઈ દાડો નોકરી કરે, 8 કલાકમાં 8 કલાક બરાબર નોકરી કરે. એવા નોકરીના બરાબર કરે છે માટે સુખી છે.